પિતૃપક્ષમાંગ સાંભળો. ગરુડ પુરાણ અધ્યાય 13. સૂતકના નિયમો. ગુજરાતીમાંગ વિગતવાર. પ્રસ્તાવના. હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં ગરુડ પુરાણનું વિશેષ સ્થાન છે. ખાસ કરીને મૃત્યુ, અંત્યેષ્ટિ, પિતૃકર્મ અને યમલોકના વર્ણનો માટે આ ગ્રંથ અત્યંત મહત્વનો માનવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન ગરુડ પુરાણનું પઠન કરવાથી આત્માને શાંતિ મળે છે, પિતૃઓ તૃપ્ત થાય છે તથા જીવતા માણસના મનમાં પણ ધાર્મિક ભાવના મજબૂત થાય છે. ગરુડ પુરાણના અધ્યાય 13 માં મુખ્યત્વે સૂતક વિશે વિગતવાર સમજ આપવામાં આવી છે. સૂતક એટલે જન્મ કે મૃત્યુ પછી લાગતા નિયમો અને તેના પાલન અંગેની વિધિઓ. આ અધ્યાય એ સમજાવે છે કે મૃત્યુ કે જન્મ પછી પરિવારજનો કયા નિયમો પાળે, કેટલા દિવસો સુધી ધાર્મિક વિધિઓ ન કરી શકાય અને શુદ્ધિ કેવી રીતે મેળવી શકાય. સૂતક એટલે શું? સૂતક શબ્દ શુદ્ધિ ના વિરોધી અર્થમાં આવે છે. હિન્દુ ધર્મ અનુસાર કોઈ કુટુંબમાં જન્મ કે મૃત્યુ થાય તો એક નિર્ધારિત સમયગાળો સુધી ઘરના લોકો ધાર્મિક વિધિઓમાંથી દૂર રહેવું પડે છે. આ અવધિને સૂતક કહે છે. જન્મ સૂતક બાળકના જન્મ બાદ માતા તથા પરિવારજનો પર લાગુ પડે છે. મૃત્યુ સૂતક કુટુંબમાં કોઈના અવસાન બાદ લાગુ પડે છે. ગરુડ પુરાણ અધ્યાય 13 મુજબ સૂતકના નિયમો. 1. મૃત્યુ સૂતકનો સમયગાળો. બ્રાહ્મણ માટે 10 દિવસ, ક્ષત્રિય માટે 12 દિવસ, વૈશ્ય માટે 15 દિવસ, શૂદ્ર માટે 30 દિવસ સુધીનો સમયગાળો જણાવ્યો છે. આ વર્ણવ્યવસ્થા પ્રાચીન છે. આજના સમયમાં પ્રાયઃ 10 કે 13 દિવસ માનવામાં આવે છે. 2. જન્મસૂતકનો સમયગાળો. સામાન્ય રીતે બાળકના જન્મ પછી માતા માટે 40 દિવસ સુધી પ્રસૂતિ સૂતક ગણાય છે. ઘરના બીજા સભ્યો માટે સામાન્ય રીતે 10 કે 12 દિવસ સુધી ધાર્મિક વિધિઓ પર પ્રતિબંધ હોય છે. 3. ધાર્મિક કાર્યોથી નિવૃત્તિ. સૂતક દરમિયાન ઘરના લોકો પૂજા પાઠ, હવન, વેદાધ્યયન, મંદિરે જવું વગેરે ધાર્મિક ક્રિયાઓથી દૂર રહેવાનું જણાવાયું છે. 4. શુદ્ધિ મેળવવાની રીત. મૃત્યુ પછી 11મા કે 13મા દિવસે સપિંડીકરણ અને શ્રાદ્ધવિધિ દ્વારા કુટુંબ શુદ્ધ થાય છે. જન્મ પછી નામકરણ અથવા શુદ્ધિકરણ વિધિથી શુદ્ધિ મળે છે. 5. સંસ્કાર અને શૌચ. ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુ પછી શૌચ, અશુદ્ધિ નો સમય કુટુંબના સભ્યોના સંબંધ પ્રમાણે બદલાય છે. દીકરો, પિતા, માતા, પતિ પત્ની જેવા નજીકના સંબંધમાં શૌચનો સમય વધુ હોય છે. દૂરના સંબંધમાં ઓછો સમય ગણાય છે. સૂતકના નિયમો પાછળનો આધ્યાત્મિક અર્થ. 1. માનસિક શુદ્ધિ. મૃત્યુ કે જન્મ પછી ઘરના લોકોના મનમાં ભાવનાત્મક ઉથલપાથલ હોય છે. થોડો સમય ધાર્મિક ક્રિયાઓથી દૂર રહી મન સ્થિર થાય છે. 2. આત્માની યાત્રા. હિન્દુ ધર્મ અનુસાર મૃત્યુ પછી આત્મા પોતાની યાત્રા માટે સમય લે છે. કુટુંબ દ્વારા કરવામાં આવતી વિધિઓ તેની સહાય કરે છે. 3. પિતૃઓને શ્રદ્ધાંજલિ. આ અવધિમાં શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે. સૂતકના નિયમો પાછળનો વૈજ્ઞાનિક અર્થ. સ્વચ્છતા અને આરોગ્ય. જન્મ અને મૃત્યુ વખતે ચેપ ફેલાવાનો ભય રહે છે. પ્રાચીન સમયમાં આરોગ્ય સુવિધાઓ ઓછી હોવાથી અલગાવ જરૂરી હતું. શરીરના આરામ માટે, ખાસ કરીને માતા અને નવજાત શિશુને આરામ અને સુરક્ષા મળે. માનસિક સ્થિરતા. પરિવારને પોતાના દુઃખને સમજવા અને તેને સ્વીકારવા સમય મળે. ગરુડ પુરાણમાં સૂચિત કેટલીક મુખ્ય વાતો. અધ્યાય 13. મૃત્યુ પછી ઘરના લોકો શુદ્ધિ સુધી નવું ઘર ન બનાવે, લગ્ન કે અન્ય શુભ કાર્યો ન કરે. મૃત્યુ કે જન્મ પછીનું પ્રથમ જમણ, ઉત્તરક્રિયા ખાસ વિધિથી કરવું જોઈએ. મૃતકના કપડાં, પથારી વગેરે દાન કે ત્યાગ કરવા કહેવામાં આવે છે. આત્માની મુક્તિ માટે ગંગાજળ, તુલસી પાન તથા ગૌદાનનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. આજના સમયમાં સૂતકના નિયમો. આજકાલ શહેરજીવનમાં સૂતકના નિયમો સંપૂર્ણ રીતે માનવા મુશ્કેલ છે, પણ લોકો મુખ્ય ભાવના જાળવી રાખે છે. મૃત્યુ પછી 10 કે 13 દિવસ સુધી ધાર્મિક વિધિઓ ન કરવી. બાળકના જન્મ પછી માતા તથા શિશુ માટે ખાસ કાળજી. ઘરમાં સાફ સફાઈ અને આરોગ્યના નિયમોનું પાલન. પિતૃપક્ષમાં ગરુડ પુરાણ સાંભળવાનું મહત્વ. પિતૃપક્ષ દરમિયાન ગરુડ પુરાણના અધ્યાય વાંચવાથી અથવા સાંભળવાથી પિતૃઓના આત્માને શાંતિ મળે છે. મૃત્યુ, જીવન અને આત્માના પ્રવાસ વિશે જ્ઞાન વધે છે. મનમાં ભય નહીં પણ આત્મવિશ્વાસ જન્મે છે. ઉપસંહાર. ગરુડ પુરાણ અધ્યાય 13, સૂતકના નિયમો, આપણને જીવન અને મૃત્યુ પછીની પરંપરાઓનું મહત્વ સમજાવે છે. જન્મ કે મૃત્યુ બંને જ ઘટના આપણા જીવનમાં મોટો ફેરફાર લાવે છે. આ નિયમો માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ માનસિક, શારીરિક તથા સામાજિક રીતે માણસને તૈયાર કરવા માટેના સાધન છે.
પિતૃપક્ષ દરમિયાન ગરુડ પુરાણ સાંભળવાથી મન શુદ્ધ થાય છે, પિતૃઓનો આશીર્વાદ મળે છે અને આત્મજ્ઞાનનો વિકાસ થાય છે.